નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપતી એક સરાહનીય પહેલ સામે આવી છે. કર્મા ફાઉન્ડેશન અને એનકે પ્રોટીન્સ દ્વારા સક્ષમ કન્યા યોજના નિલેશ પટેલ ગર્લ્સ ચાઇલ્ડ સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત 100 દીકરીઓને શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી. અમદાવાદ ખાતે શિષ્યવૃત્તિ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક સંજોગોને કારણે શિક્ષણમાં અવરોધ અનુભવતી પ્રતિભાશાળી દીકરીઓને સહાય પૂરી પાડવાનો છે. શિષ્યવૃત્તિ થકી દીકરીઓને તેમનું શિક્ષણ આગળ વધારવા અને પોતાના સપનાઓ સાકાર કરવાની તક મળી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન 100 દીકરીઓને શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી, જ્યારે સક્ષમ કન્યા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 490 દીકરીઓને શિષ્યવૃત્તિનો લાભ મળી ચૂક્યો છે. દીકરીના શિક્ષણને માત્ર આર્થિક સહાય નહીં, પરંતુ તેના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાના સાથે જોડતી આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. કાર્યક્રમમાં એનકે પ્રોટીન્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર નિમેશભાઈ પટેલ તેમજ યુવા મેનેજિંગ ડિરેક્ટર પ્રિયમભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિષ્યવૃત્તિ મેળવનાર તમામ દીકરીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. થેન્ક યુ એવરીવન. તમે બધા ટૂંક સમયમાં આવ્યા શોર્ટ નોટિસ ઉપર. નિલેશભાઈ પટેલ સક્ષમ કન્યા યોજનાનું આ 6ઠ્ઠું વર્ષ છે. 2021માં અમે 2020માં જ્યારે નિલેશભાઈ ગુજરી ગયા, એના પછી એમનું સપનું હતું કે દરેક દીકરી છે જે સક્ષમ છે અને એ આર્થિક રીતે નથી પૂરું પાડી શકતા, તો આપણે એમને મદદ કરીએ. 2021થી આ યોજના શરૂ કરી છે અને આપણે દર વર્ષે ઓછામાં ઓછા 100 દીકરીઓને આ સ્કોલરશિપ આપી છે. અત્યાર સુધી આપણે 490થી વધારે છોકરીઓને આપણે સ્કોલરશિપ આપી છે. આ વર્ષે બી 100થી વધારે છોકરીઓને આપણે સ્કોલરશિપ આપવાના છે. અને એમનું સપનું હતું કે દરેક છોકરી જે સક્ષમ છે અને ભણવામાં તેજ છે, એમને આર્થિક રીતે કમી પડતી હોય તો આપણે પૂરી પાડવાની. એ જ હેતુથી અમે આ ચાલુ કર્યું છે અને આગળ બી એનું કન્ટિન્યુ કરીશું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.